નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વાલા પરિવારમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર મેળાઓમાં એવા મેળાની સફર કરવાની છે કે જ્યાં રોજ દઈને નહીં પણ પાન ખવડાવીને પ્રપોઝ કરવામાં આવે છે અને જેની અંદર ભાગીને લગ્ન કરવામાં આવે છે। તો ચાલો સાબરકાંઠા જિલ્લામાં આપણે પહોંચી જઈએ, પોચીના તાલુકો અને ગુણભાખરી ગામ કે જ્યાં આ મેળો ભરાય છે। તો ચિત્ર વિચિત્રનો મેળો કે જે ગુણભાખરી ગામ, પોચીના તાલુકો અને સાબરકાંઠા જિલ્લો જેની અંદર આ મેળો ભરાય છે, આ મેળો ભરાય છે ત્યાં ત્રણ નદીઓનો સંગમ એટલે કે ત્રિવેણી સંગમ થાય છે। તો સાહેબ કઈ ત્રણે નદી? તો કે સાબરમતી, આકુલ અને વ્યાકુલ। સાબરમતી, આકુલ અને વ્યાકુલ આ ત્રણ નદી જ્યાં ભેગી થાય છે ત્યાં આ મેળો ભરાય છે। આને યાદ રાખવાની ટ્રીક ખરી? તો કે હા, સાબર આકુલ વ્યાકુલ થઈ ગઈ। તો સાબરમતી, આકુલ અને વ્યાકુલ આ જે ત્રણ નદીઓનો સંગમ થાય છે એ સ્થળને આદિવાસી લોકો છે તે ખૂબ પવિત્ર માને છે। જેમ ગંગા નદીમાં સ્નાન કરી આવે અને પવિત્રતા થઈ જાય, એમ આદિવાસી લોકો આ ત્રણ નદીનો જે સંગમ થાય છે તે સ્થળને ખૂબ જ પવિત્ર માને છે। હવે સાહેબ આ મેળો ભરાય ક્યારે? તિથિ, કારણ કે તિથિ જ છે પરીક્ષામાં પૂછાય છે। તો જ્યારે હોળી હોય, હોળી, તો હોળીના એટલે કે હોળી ફાગણ મહિનામાં હોય, આવ્યો ફાગણીઓ, અને ફાગણમાં જ્યારે હોળી હોય તો હોળીના પછીના 14મા દિવસથી એટલે કે પછી શું શરૂ થઈ જાય? ફાગણ પછી ચૈત્ર। તો ચૈત્ર સુદ 14 અને પૂનમ થી આ મેળો ભરાય છે, એટલે કે અમાસ થી શરૂ થાય અને પૂનમ સુધી આ મેળો ચાલે છે। તેવી પણ માન્યતા છે કે આ મેળો છે હોળી પછીના પખવાડિયામાં ભરાય છે। હોળી પછીના આખા પખવાડિયામાં આ મેળો ભરવામાં આવે છે। મુખ્ય કઈ કઈ જાતિઓ અહીંયા ભાગ લે? તો કે ગરાસિયા અને ભીલ આદિવાસીઓ આ સૌથી મોટો ઉત્સવ આ મેળાને માને છે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો પૌરાણિક કથા પણ આની સાથે જોડાયેલી છે કે રાજા શાંતનુ, જે મહાભારતમાં રાજા શાંતનુ છે, એના બે પુત્ર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, એમને ચામડીનો રોગ થયો। હવે આ ત્રિવેણી સંગમ જ્યાં થતો હતો ને ત્યાં આ એના પાણીથી નાહ્યા એટલે આ રોગ મટી ગયો। એટલે કે મહાભારત કાળની એક કથા આ સ્થળ સાથે જોડાયેલી છે। હસ્તિનાપુરના રાજા શાંતનુ, એના બે પુત્ર ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, આ બંને ભાઈઓને કોઈ ચામડીનો રોગ થયો તો તેઓ અહીં સ્થળે આવ્યા અને અહીંના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું, જેથી એનો રોગ મટી ગયો। એટલે જ અહીં બે મહાદેવના મંદિર આવેલા છે, ચિત્રેશ્વર મહાદેવ અને વિચિત્રેશ્વર મહાદેવ। તેમની યાદમાં અહીં ચિત્રેશ્વર મહાદેવ અને વિચિત્રેશ્વર મહાદેવના મંદિરો સ્થાપિત કરવામાં પણ આવ્યા છે। તો આ એક પૌરાણિક કથાની સાથે જોડાયેલી છે। ત્યારબાદ આ મેળામાં કંઈક અનોખું છે। અહીં પહેલા આ મેળામાં શોક મનાવવામાં આવે। કેવી રીતે? તો કે આ મેળાની શરૂઆતમાં દુઃખથી થાય છે। આ એવો મેળો છે કે શરૂઆત દુઃખથી થાય અને અંત આનંદથી થાય। મેળાની શરૂઆતમાં રાત્રે આદિવાસી સ્ત્રીઓ છે એ નદી કાંઠે એકઠી થાય અને એના ઘરના આખા વર્ષમાં, પેલાના જે વર્ષે આખા વર્ષમાં જે કોઈ મરી ગયું હોય તો એના માટે છે, એના મૃત્યુ થયું હોય એમના અસ્થિનું વિસર્જન કરે અને તેઓ રોજિયા ગાય, વેણ નામના કરુણ ગીતો ગાય અને દુઃખ વ્યક્ત કરે અને આખી રાતે રડે છે, વિલાપ કરે છે। અને જેવું સૂર્યોદય થાય અને સવાર થઈ જાય એટલે શોક પૂરો, ત્યારબાદ બધા નવા વસ્ત્રો અને ઘરેણા પહેરી અને મેળાનો આનંદ લે છે। ઢોલના તાલે નૃત્ય થાય છે, યુવક યુવતીઓ પાન ખાતા ખાતા મેળામાં ફરે છે। પાન ખાવાનો અહીં એક અનેરો રિવાજ છે જે આપણે આગળ જોઈએ। આ મેળાને લગ્નનો મેળો પણ કહેવાય છે। આ મેળો એ યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદ કરવાનું એક સ્થળ ગણાય છે। એવી લોકવાયકા છે કે યુગલો અહીંથી ભાગીને લગ્ન કરતા। અહીં કોઈ રોજ દઈને કે પ્રપોઝ કરવામાં નથી આવતું। અહીં પાન લેવાનું, સામેવાળાને પાન દેવાનું અને જો એ પાન ખાઈ લે, એક્સેપ્ટ કરી લે, પછી ભાગીને લગ્ન કરી લેવાના। અહીંના આદિવાસીઓ એકબીજાને પાન ખવડાવીને પ્રેમ વ્યક્ત કરે છે। આખા મેળામાં મણના મોઢે પાન ખવાય એવું કહેવામાં આવે છે। ત્યારબાદ વેશભૂષાની વાત કરીએ તો ગરાસિયા સ્ત્રીઓ છે એ મોટા ઘેરાવાળા ઘાઘરા પહેરે છે અને ભારે ચાંદીના ઘરેણા પહેરે છે। પુરુષો ધોતી, કેડિયું અને રંગીન પાઘડી પહેરે છે, જે તમે અહીં જોઈ શકો છો। હવે પરીક્ષા લક્ષી વાત કરીએ તો પરીક્ષામાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે? તો કે ગુજરાતના કયા મેળામાં આકુલ અને વ્યાકુલ નદીઓનો સંગમ થાય છે? તો ચિત્ર વિચિત્રનો મેળો। ત્યારબાદ કયા રાજાના પુત્રોની યાદમાં આ મેળો ભરાય? તો શાંતનુ રાજા, એના બે પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય। કયા મેળાની શરૂઆત રોજૈયા એટલે કે શોક ગીત ગાવાથી થાય છે? તો કે ચિત્ર વિચિત્રના મેળામાં। તો હવે પછી નવા મેળાની સફરે જશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।